બહુ જ નમ્રતાથી, વિવેક ક્યાંય ચૂકશો નહીં, ખાસ કહેવાનું છે. હું તમને વ્યવસ્થાઓને તહસ નહસ કરવાનું નથી કહેતો, પણ વિવેકપૂર્વક નમ્રતાથી કહેવું પડશે કે સાહેબ, જૈન સમાજ સાચવી શકે એના કરતા ઓલરેડી પ્રતિમાઓ ઘણી વધારે છે. હું તમને એક આંકડો આપવા માંગુ કે આપણે શ્વેતાંબર મૂર્તિ પૂજક કદાચ 28 લાખ પર પહોંચી ગયા છે. મૂળ માર્ગમાં હોય એવા શ્વેતાંબર મૂર્તિ પૂજક 28 લાખથી વધારે નથી, અને એમાંથી પૂજા કરનારો વર્ગ તો 14 લાખથી વધારે નહીં હોય એવું મારું માનવું છે. 50% લોકો પૂજા કરતા હશે. એની સામે શ્વેતાંબર મૂર્તિ પૂજક સમાજે સાચવવાની હોય એવી પ્રતિમાઓ કદાચ 50 લાખ ઉપર છે. 50 લાખ પ્રતિમાઓ ઓલરેડી આપણે લઈને બેઠેલા છે. તમે સવારે ઉઠો એટલે નક્કી માનજો 28 દુ 56, લગભગ 2 પ્રતિમા એની સાચવવાની જવાબદારી દરેક જૈનના માથે હોય છે, અને એમાં એ પૂરી સચવાતી નથી. અને આપણે નવી પ્રતિમાઓ દર વર્ષે હજારો ઉમેરતા જ જઈશું. ક્યાં કોણ સાચવશે? તમે બધા એક તો એક બાજુ બે ની વચ્ચે એક એક છોકરું લઈને બેઠા છો. સિંગલ ચાઇલ્ડમાં એક થાય એટલે પૂરું થઈ ગયું. દર વખતે તમારી વસ્તી દર જનરેશન પર અડધી થતી જાય છે, અને એ અડધી વસ્તી એની સામે પ્રતિમાઓ વધારતા જ જઈશું. આચાર્ય ભગવંત જ્યારે કહે કે હવે આપણે અહીંયા આવ્યા છીએ 4 પ્રતિમા નવી ભરાવવી છે, તો આચાર્ય ભગવંતને કહેવું પડશે કે સાહેબ, પ્રતિમાઓ ભરાવવાને બદલે પ્રતિમાની પૂજા કરે એવા લોકોને ભરાવવા માટે અમે તૈયાર છીએ, કહેવું પડશે. તો આચાર્ય ભગવંતની પ્રરૂપણા બદલાશે, બાકી નહીં બદલાય. કારણ કે એ લોકો તો એવું જ સમજે છે, મારે આ કાગળો એટલે લોકો સુધી પહોંચાડવા છે, આ બધા આચાર્યો સુધી હું ખરેખર પહોંચાડવાનું છું. આ શાસનના જવાબદાર દરેક આચાર્ય સુધી આ તમારા કાગળો જવાના છે. કારણ એક જ છે, કારણ કે મારે એ આચાર્ય ભગવંતોને ખાલી એટલી અરજી મોકલવી છે કે સાહેબ, આપ જે સમજો છો એના કરતા દુનિયા બદલાઈ ચૂકી છે. એ લોકોને સાચી વાતની ખબર જ નથી. એ લોકોને એમ જ થાય છે કે જૈનો આ જ માંગે છે, માટે એ લોકો આપ્યા જ કરે છે. મારે એમને કેવું છે, સાહેબ, ટ્રેન્ડ બદલાઈ ગયો. આપની પાસે આવનારા જે થોડા ઇર્દ ગિર્દ લોકો છે, એ લોકો ભલે આ બધી વાતો કરતા હોય આપની આગળ, સામાન્ય માણસ, કોમન મેનને આ બધું નથી ગમતું. કોમન મેન નથી ઈચ્છતો કે આવા વરઘોડાઓ નીકળે. કોમન મેન નથી ઈચ્છતો કે આવી રીતે પૈસાઓ વાપરવામાં આવે. કોમન મેન નથી ઈચ્છતો કે આવા અનુષ્ઠાનો કરાવવામાં આવે. કોમન મેન તો એ માંગે છે કે આવતીકાલે ધર્મ સુરક્ષિત રહે એના માટે અત્યારથી કશું કરવામાં આવે. કોમન મેન આ માંગે છે. તમને ખ્યાલ નથી. એ ખ્યાલ આપણે આપવો પડશે, વિવેકપૂર્વક, નમ્રતાથી આપવો પડશે કે સાહેબ, જમાનો બદલાઈ ગયો. 18મી સદીની વાત નહીં કરો.